નળનું રૂપ બદલવું, ઋતુપર્ણને ત્યાં સારથી થવું, ભીમક દ્વારા નળ દમયંતીની શોધ અને દમયંતીનું મળવું. બૃહદશ્વજીએ કહ્યું, યુધિષ્ઠિર, જે સમયે રાજા નળ દમયંતીને સૂતેલી મૂકીને આગળ વધ્યા તે સમયે વનમાં દાવાગ્નિ લાગ્યો હતો. નળ થોડાક ખચકાયા. તેમના કાનમાં અવાજ આવ્યો, રાજા નળ, જલ્દી દોડો, મને બચાવો. નળે કહ્યું, ડરો નહીં. તેઓ દોડીને દાવાનળમાં ઘૂસી ગયા અને જોયું કે નાગરાજ કરકોટક ગૂંચડું વળીને પડેલો છે. તેણે હાથ જોડીને નળને કહ્યું, રાજન, હું કરકોટક નામનો સર્પ છું. મેં તેજસ્વી નારદજી ઋષિ સાથે દગો કર્યો હતો. તેમણે શાપ આપી દીધો કે જ્યાં સુધી રાજા નળ તમને ન ઉઠાવે ત્યાં સુધી અહીં જ પડ્યો રહે. તેમના ઉઠાવવાથી તું શાપમુક્ત થઈ જઈશ. તેમના શાપને કારણે હું અહીંથી એક ડગલું પણ આઘો પાછો થઈ શકતો નથી. તમે શાપથી મારી રક્ષા કરો. હું તમને હિતની વાત કહીશ અને તમારો મિત્ર બની જઈશ. મારા વજનથી ડરશો નહીં. હું હમણાં જલકો થઈ જાઉં છું. તે અંગૂઠા જેટલો થઈ ગયો. નળ તેમને ઉઠાવીને દાવાનળથી બહાર લઈ આવ્યા. કરકોટકે કહ્યું, રાજન, તમે હમણાં મને પૃથ્વી પર મૂકશો નહીં. થોડા ડગલા ગણતા ગણતા ચાલો. રાજા નળે જ્યાં પૃથ્વી પર 10મું ડગલું મૂક્યું અને કહ્યું, 10. ત્યાં જ કરકોટક નાગ તેમને ડસ્યો. તેનો નિયમ હતો કે જ્યારે કોઈ 10 અર્થાત 10 કહેતું ત્યારે જ તે ડસતો હતો, અન્યથા નહીં. કરકોટકના ડસતા જ નળનું પ્રથમ રૂપ બદલાઈ ગયું અને કરકોટક પોતાના રૂપમાં થઈ ગયો. આશ્ચર્યચકિત નળને તેણે કહ્યું, રાજન, તમને કોઈ ઓળખી ન શકે તે માટે મેં તમારું રૂપ બદલી નાખ્યું છે. કળિયુગે તમને ઘણું દુઃખ આપ્યું છે. હવે મારા વિષથી તે તમારા શરીરમાં ઘણો દુઃખી રહેશે. તમે મારી રક્ષા કરી છે. હવે તમને હિંસક પશુ, પક્ષી, શત્રુ અને બ્રહ્મવેતાઓથી પણ કોઈ ભય નહીં રહે. હવે તમારા પર કોઈ પણ પ્રકારના વિષનો પ્રભાવ નહીં થાય અને યુદ્ધમાં હંમેશા તમારો વિજય થશે. હવે તમે તમારું નામ બાહુક રાખી લો અને દ્યુતકુશળ રાજા ઋતુપર્ણની નગરી અયોધ્યામાં જાઓ. તમે તેમને અશ્વવિદ્યા શીખવાડજો. તેઓ તમને જુગારનું રહસ્ય બતાવશે તથા તમારા મિત્ર પણ બની જશે. જુગારનું રહસ્ય જાણી લીધા પછી તમારી પત્ની, પુત્ર, પુત્રી, રાજ્ય બધું જ તમને મળી જશે. જ્યારે તમે તમારા મૂળ રૂપને ધારણ કરવા ઈચ્છો ત્યારે મારું સ્મરણ કરજો અને મારા આપેલા વસ્ત્રો ધારણ કરી લેજો. આમ કહીને કરકોટકે 2 વસ્ત્ર આપ્યા અને ત્યાં જ અંતર્ધાન થઈ ગયો. રાજા નળ ત્યાંથી ચાલીને 10મા દિવસે રાજા ઋતુપર્ણની રાજધાની અયોધ્યા આવી પહોંચ્યા. તેમણે ત્યાં રાજદરબારમાં જણાવ્યું કે મારું નામ બાહુક છે. હું ઘોડાઓને હાંકવા તથા તેમને જાત જાતની ચાલ શીખવવાનું કામ કરું છું. અશ્વવિદ્યામાં મારા જેવો નિપુણ અત્યારે પૃથ્વી પર બીજો કોઈ નથી. અર્થ સંબંધી તથા અન્ય ગંભીર સમસ્યાઓમાં હું શ્રેષ્ઠ સલાહ આપું છું અને રસોઈ બનાવવામાં પણ હું અત્યંત ચતુર છું. આ ઉપરાંત હસ્તકૌશલના બધા કામ તથા અન્ય અઘરા કરવાનો પણ હું પ્રયત્ન કરીશ. તમે મારી આજીવિકા નક્કી કરીને મને રાખી લો. ઋતુપર્ણે કહ્યું, બાહુક, સારું થયું તમે આવ્યા. તમારે શિરે આ બધા કામ રહેશે, પરંતુ હું શીઘ્રગામી સવારીને વધારે પસંદ કરું છું. તેથી એવો પ્રયત્ન કરો કે મારા ઘોડાઓની ગતિ ઝડપી થઈ જાય. હું તમને અશ્વશાળાનો અધ્યક્ષ બનાવું છું. તમને 10 મહિને 10,000 સોના મહોરો મળશે. આ ઉપરાંત વાર્ષ્ણેય કે જે નળનો જૂનો સારથી હતો અને જીવલ તમારી સાથે હંમેશા રહેશે. તમે સુખપૂર્વક મારા દરબારમાં રહો. રાજા ઋતુપર્ણનો સત્કાર પામીને રાજા નળ બાહુકના રૂપમાં વાર્ષ્ણેય અને જીવલની સાથે અયોધ્યામાં રહેવા લાગ્યા. રાજા નળ દરરોજ રાત્રે દમયંતીનું સ્મરણ કરીને કહ્યા કરતા કે અરે રે, તપસ્વીની દમયંતી ભૂખ તરસથી ગભરાઈને હતાશ થઈને તે મૂર્ખનું સ્મરણ કરતી હશે અને ન જાણે ક્યાં સૂતી હશે. ભલા તે પોતાના જીવન નિર્વાહ માટે કોની પાસે જતી હશે? આ જ રીતે તેઓ અનેક વાતોનો વિચાર કરતા અને એવી રીતે ઋતુપર્ણની પાસે રહેતા હતા કે જેથી તેમને કોઈ ઓળખી ન શકે. જ્યારે વિદર્ભ નરેશ ભીમકને આ સમાચાર મળ્યા કે મારા જમાઈ નળ રાજ્યભ્રષ્ટ થઈને મારી પુત્રીની સાથે વનમાં ચાલ્યા ગયા છે, ત્યારે તેમણે બ્રાહ્મણોને બોલાવ્યા અને તેમને ઘણું ધન આપીને કહ્યું કે તમે લોકો પૃથ્વી પર સર્વત્ર જઈને નળ દમયંતીને શોધી લાવો. જે બ્રાહ્મણ આ કામ પૂરું કરી લેશે
તેને 1000 ગાયો અને જાગીર આપવામાં આવશે. જો તમે લોકો તેમને લાવી ન શકો, માત્ર તેમનો પતો મેળવી લાવશો, તો પણ 10,000 ગાયો આપવામાં આવશે. બ્રાહ્મણો બહુ જ પ્રસન્નતાથી નળ દમયંતીને શોધવા માટે નીકળી પડ્યા. સુદેવ નામનો બ્રાહ્મણ નળ દમયંતીનો પતો લગાવવા માટે ચેદી નરેશની રાજધાનીમાં ગયો. તેણે એક દિવસ રાજમહેલમાં દમયંતીને જોઈ લીધી. તે સમયે રાજાના મહેલમાં પુણ્ય વાચન થઈ રહ્યું હતું તથા દમયંતી અને સુનંદા એકસાથે બેસીને જ તે મંગળ કાર્ય જોઈ રહ્યા હતા. સુદેવ બ્રાહ્મણે દમયંતીને જોઈને વિચાર્યું કે વાસ્તવમાં આ જ ભીમકની પુત્રી છે. મેં આનું જેવું રૂપ પહેલાં જોયું હતું તેવું જ આજે પણ જોઈ રહ્યો છું. બહુ સારું થયું, આને જોઈ લેવાથી મારી યાત્રા સફળ થઈ ગઈ. સુદેવ દમયંતીની પાસે ગયો અને બોલ્યો, વિદર્ભ નંદિની, હું તમારા ભાઈનો મિત્ર સુદેવ બ્રાહ્મણ છું. રાજા ભીમકની આજ્ઞાથી તમને શોધવા માટે અહીં આવ્યો છું. તમારા માતા પિતા અને ભાઈ આનંદમાં છે. તમારા બંને બાળકો પણ વિદર્ભ દેશમાં કુશળ છે. તમારા વિયોગથી બધા કુટુંબીઓ જાણે પ્રાણહીન જેવા થઈ ગયા છે અને તમને શોધવા માટે સેંકડો બ્રાહ્મણો પૃથ્વી પર ફરી રહ્યા છે. દમયંતીએ બ્રાહ્મણને ઓળખી લીધા. તે ક્રમશઃ બધાનું કુશળ મંગળ પૂછવા લાગી અને પૂછતા પૂછતા જ રડી પડી. દમયંતી વાત કરતાં કરતાં રડી પડી એ જોઈને સુનંદા ગભરાઈ ગઈ અને તેણે પોતાની માતાને જઈને બધી વાત જણાવી. રાજમાતા અંતઃપુરમાંથી તરત બહાર આવ્યા અને બ્રાહ્મણ પાસે જઈને પૂછવા લાગ્યા કે મહારાજ, આ કોની પત્ની છે અને કોની પુત્રી છે? પોતાના પરિવારજનોથી કઈ રીતે છૂટી પડી ગઈ? તમે આને કઈ રીતે ઓળખી? સુદેવે નળ દમયંતીનું પૂરું ચરિત્ર કહી સંભળાવ્યું અને કહ્યું કે જેમ રાખોડીમાં છુપાયેલો અગ્નિ તેની ગરમીથી સહેજ જાણી શકાય છે, તે જ રીતે આ દેવીના સુંદર રૂપ અને લલાટ પરથી મેં તેને ઓળખી લીધી. સુનંદાએ પોતાના હાથે દમયંતીનું લલાટ ધોયું ત્યારે તેની ભંવરોની વચ્ચે ચંદ્રમા જેવું લાલ ચિહ્ન પ્રગટ થઈ ગયું. લલાટમાંનો તે તલ જોઈને સુનંદા અને રાજમાતા બંને રડી પડ્યા. તેમણે 2 ઘડી સુધી દમયંતીને પોતાની છાતીએ દબાવી રાખી. રાજમાતાએ કહ્યું, દમયંતી, મેં આ તલથી ઓળખી લીધી કે તું મારી બહેનની પુત્રી છે. તારી માતા મારી સગી બહેન છે. અમે બંને દશાર્ણ દેશના રાજા સુદામાની પુત્રીઓ છીએ. તારો જન્મ મારા પિતાને ઘેર જ થયો હતો. જેમ તારા પિતાનું ઘર તારું છે, એમ આ ઘર પણ તારું જ છે. આ સંપત્તિ પર મારા જેટલો જ તારો અધિકાર છે. દમયંતી બહુ જ પ્રસન્ન થઈ. તેણે પોતાની માસીને પ્રણામ કરીને કહ્યું, માં, તમે મને ઓળખી નહીં તેથી શું થયું? હું અહીં તમારી પુત્રીની જેમ જ રહી છું. તમે મારી અભિલાષાઓ પૂરી કરી છે તથા મારી રક્ષા કરી છે. એમાં મને શંકા નથી કે હું અહીં હજી પણ વધારે સુખપૂર્વક રહીશ, પરંતુ હું ઘણા દિવસથી ભટકી રહી છું. મારા નાના નાના 2 સંતાનો પિતાજીને ઘરે છે. તેઓ પોતાના પિતાના વિયોગથી દુઃખી હશે. ખબર નથી તેમની દશા કેવી હશે. તમે મારું હિત કરવા ઈચ્છો છો તો મને વિદર્ભ દેશ મોકલીને મારી ઈચ્છા પૂરી કરો. રાજમાતાને ઘણી ખુશી થઈ. તેમણે પોતાના પુત્રને કહીને પાલખી મંગાવી. ભોજન, વસ્ત્ર અને ઘણી બધી વસ્તુઓ આપીને એક મોટી સેનાના સંરક્ષણમાં દમયંતીને વિદાય કરી દીધી. વિદર્ભ દેશમાં દમયંતીનો ભારે સત્કાર કરવામાં આવ્યો. દમયંતી પોતાના ભાઈ, બાળકો, માતા પિતા અને સખીઓને મળી. તેણે દેવતાઓ અને બ્રાહ્મણોની પૂજા કરી. રાજા ભીમકને પોતાની પુત્રી મળી જવાથી ભારે પ્રસન્નતા થઈ. તેમણે સુદેવ બ્રાહ્મણને 1000 ગાયો, ગામ તથા ધન આપીને સંતુષ્ટ કર્યા.